જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, કાલે ચોથા અધ્યાયના છઠ્ઠા શ્લોકનો પહેલો ભાગ આપણે રજૂ કર્યો. જો કે દરેક જગ્યાએ ગીતાજીમાં આમના કોઈ બે ભાગ છે જ નહીં, પણ આપણે સારી સમજણ પ્રાપ્ત કરવા માટે મારો અને તમારો બેસ્ટ પ્રયત્ન છે કે તમે અને હું ગીતાજીને સમજી શકીએ. એટલા માટે અત્યારના જે સમય પ્રમાણે લોકો પાસે સમય નથી અને એમાં બહુ આમની સાઈઝ મોટી ન થઈ જાય ધ્યાનમાં રાખી આપણે બે ભાગમાં વાત કરવાની રજૂ કરી. એમાં કાલે આપણે જે 6 તત્વો જોયા હતા. છઠ્ઠો શ્લોક અજહ અપી સન અવ્યયમ આત્મા ભૂતાનામ ઈશ્વરઃ અપી સન, હું અજન્મા અને અવિનાશી રૂપ હોવા છતાં, દરેક પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં, ભગવાને વાત કરી પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને આધીન કરીને સંભવામી આત્મમાયાયામ, હું આત્મમાયાયા માયાથી સંભવામી પ્રગટ થાઉં છું, હું પોતાની માયાથી પ્રગટ થાઉં છું એવું ભગવાને વાત કરી. હવે એમાં આપણે જોયું હતું કે ભગવાનની પ્રકૃતિ, એમના વિશે આપણે થોડીક વાત કરી અને મૂકી દીધું હતું. ત્યાં આપણે જોયું હતું કે ભગવાનની પ્રકૃતિ કેવી છે? શુદ્ધ પ્રકૃતિ છે. આપણે માટે પ્રકૃતિ એટલે ત્રણેય ગુણો, સત્વ, રજસ અને તમસ. આ ત્રણેય ગુણોથી જે પર પ્રકૃતિ છે ને, એમના સિવાયની જે શુદ્ધ પ્રકૃતિ છે ને, એ ભગવાનની છે. અને એ કેવી છે તો કે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપમાં છે. એ જ સંધિની છે, કાલે આપણે જોયું હતું. એ જ સંવિત છે અને એ જ આહલાદીની છે. સંધિની એટલે સત છે, અને સંવિની એટલે ચિત્ત છે, અને આહલાદીની એટલે આનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ ઘન સ્વરૂપે ભગવાનનું છે. ઘણા લોકો એમને ચિન્મય શક્તિ કહે છે, કોઈ એમને કૃપા શક્તિ કહે છે. ભગવાનની વિવિધ શક્તિઓમાં કોઈ એમને રાધાજી કહે છે, કોઈ એમને સીતાજી કહે છે. અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે જે શક્તિ છે, આપણે ભગવાન જે આપણને શક્તિ આપે છે, એ જો સગુણ અવસ્થામાં હોય તો એ ભક્તિ છે, અને જો નિર્ગુણ અવસ્થામાં હોય, જ્ઞાનીઓ જે નિર્ગુણ અવસ્થામાં પ્રાપ્ત કરે છે, બ્રહ્મ વિદ્યા છે. પણ આ છે બધી ભગવાનની શક્તિઓ. એટલે ખરેખર પ્રકૃતિ ભગવાનની જ શક્તિ છે. જેવી રીતે અગ્નિની અંદર બે શક્તિઓ રહેલી છે, એક છે એમની પ્રકાશિકા અને બીજી છે એ છે દાહિકા. અગ્નિની પ્રકાશિકા નામની જે શક્તિ છે ને, એ પ્રકાશ આપે છે, અંધકારનો નાશ કરે છે અને ભયને દૂર કરે છે. અને જે દાહિકા નામની શક્તિ છે, એ દહન કરે છે, બાળવાનું કામ કરે છે, પકાવવાનું કામ કરે છે, રસોઈને બધું બનાવવાનું કામ કરે છે, પકાવાય છે એમનાથી. એ બે પ્રકારની શક્તિ છે. અને ભગવાનનું પણ તેવું જ છે. આ બંને શક્તિ અગ્નિની છે, પ્રકાશિકા અને દાહિકા, આ બંને શક્તિ કામ કરે છે. જો અગ્નિ કંઈ કામ નથી કરતો, અગ્નિદેવ છે કંઈ કામ નથી કરતા, એમની શક્તિઓ કામ કરે છે. એમ અહીંયા ભગવાન શું કહે છે? પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, હું પોતાની પ્રકૃતિને આધીન કરીને એમને હું મારી આધીન બનાવી દઉં છું, મારી કહ્યાગ્રી બનાવું છું, મારી કંટ્રોલમાં રાખી દઉં છું, હું એના ઉપર અંકુશ મૂકી દઉં છું. એને હું કહું એમ કરવું પડે. અને આધીન કરીને પછી શું કરું છું? એ બધી મારી શક્તિઓ છે કામે લાગે છે. મારે કંઈ કરવાની જરૂર નથી, મારી શક્તિઓ બધી કામ કરે છે. અને ભગવાનનું પણ તે અગ્નિની જેમ જ છે. અગ્નિએ પોતે કાંઈ નથી કરવાનું, એ પ્રકાશિકા અને દાહિકા નામની જે શક્તિ છે ને, તે જ કામ કરે છે. મિત્રો, કોઈ પણ એક દિવાસળી હોય તો દિવાસળીની અંદર બંને શક્તિઓ રહેલી છે, પ્રકાશિકા પણ રહેલી છે અને દાહિકા પણ રહેલી છે. પણ એ બંને કેવી છે? ન દેખાય તેવા સ્વરૂપમાં દિવાસળીની અંદર આ અગ્નિની બંને શક્તિઓ રહેલી છે. અને જેવી એ પ્રગટ થશે ને, એટલે બંને દેખાશે. પ્રકાશિકા અને દાહિકા એ બંને પોતાનું કામ કરશે. આમ સેમ ટુ સેમ ભગવાન કૃષ્ણની અંદર રહેલી બધી જ શક્તિઓ છે ને, એ આ અપ્રગટ સ્વરૂપ છે.
ભગવાનના દરેક સ્થળે દરેક જગ્યાએ કોઈ પણ અચરાચર સૃષ્ટિની અંદર એ ભગવાનની શક્તિઓ છે ને રહેલી છે, પણ આ દિવાસળીની અંદર જેમ દાહિકા અને પ્રકાશિકા નથી દેખાતી, એમાં ભગવાનની શક્તિઓ છે ને એ દેખાતી નથી. એમ ભગવાન શું કરે છે? આ શક્તિઓને પોતાને આધીન બનાવે છે. જો પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને આધીન કરવી એટલે કહ્યાગરી બનાવી, હું કહું એ પ્રમાણે એને કરે. એમ એ પોતાની પ્રકૃતિને આધીન બનાવી અને પછી એમ ભગવાન કહે છે કે સંભવામી આત્મ માયયા, હું આ યોગ માયાથી સંભવ પ્રગટ થાઉં છું, એવી વાત કરે છે. હવે આ જે બધી શક્તિઓ છે ને એ રાધાજી હોય, સીતાજી હોય, રૂકમીજી હોય, એ ભગવાનની દિવ્ય શક્તિઓ છે. રાધાજી, સીતાજી, રૂકમણીજી. મેં એક આપણા ભારતના બહુ મોટા તાર્કિકોને સાંભળ્યા છે, એમણે રાધાજી વિશેની એવી વાત કરી કે રાધા એ કોઈ છે નહીં, ભગવાન કૃષ્ણની એક પ્રેમની અવિરત ધારા. એ અવિરત ધારા છે ને લોકોએ ક્યાંથી શરૂ કરવી એ ખબર ન પડી અને ઊંધી બાજુએથી શરૂ કર્યું, અને એટલા માટે ધારા છે ને રાધા બની ગયા. કૃષ્ણના પ્રેમની વહેતી અવિરત ધારા એ રાધા છે. અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે રાધાજી છે, સીતાજી છે, રૂકમણીજી છે, આ બધી જ ભગવાનની દિવ્ય શક્તિઓ છે. અને આ દિવ્ય શક્તિઓ દ્વારા ભગવાન વિવિધ પ્રકારની લીલાઓ કરે છે, અને એ એટલી બધી પ્રખ્યાત થાય છે, લોકોને લીલાઓ એટલી બધી ગમી જાય છે કે લોકો એ ભગવાનની લીલાઓને ગાઈને, સાંભળીને અને પોતાની જાતનો ઉદ્ધાર કરે છે. અને એ નિર્ગુણ ઉપાસનાવાળા છે ને, એ નિર્ગુણ ઉપાસનાવાળા તેને ભક્તિ તરીકે, અને બ્રહ્મ વિદ્યા, નિર્ગુણ ઉપાસનાવાળા તેને બ્રહ્મ વિદ્યા તરીકે, અને સગુણ ઉપાસનાવાળા જે છે એ એમને ભક્તિ તરીકે ઓળખે છે યાર. અને એ ભક્તિરૂપી શક્તિના પાછા બે રૂપ છે. આ જે સગુણ અવસ્થામાં ભક્તિ છે એમના બે રૂપ છે, એક મિલન અને બીજું છે વિરહ. એક મિલન છે અને બીજું વિરહ છે. અને ભગવાનની ભક્તિમાં જ્યારે માણસને વિરહ મળે છે, દાખલા તરીકે ગોપીઓને વિરહ મળ્યો, ભગવાન કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા જતા રહ્યા, અને મથુરામાંથી પછી અહીંયા દ્વારિકા આવી ગયા, ત્યારે ગોપીઓને વિરહ મળ્યો, અને વિરહની વ્યાકુળ વ્યથામાં એ એટલા બધા પોતાની જાતને ભૂલવા માંડ્યા, એમને કારણે એના બધા જ કામનાઓ છે ને સંતોષાઈ ગઈ. બાકીની બધા જ પ્રવૃત્તિઓ છે બંધ થઈ ગઈ, અને એવી રીતથી એમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા. એટલે વિરહ છે, એમની જે વ્યાકુળતા છે ને, એ પણ ઈશ્વરના મિલન સુધી પહોંચાડી દે છે. ઘણી વખત આપણે જેને દુશ્મન ગણતા હોય એ જ આપણને પહોંચાડી દે. ના ધરા સુધી ના ગગન સુધી, આપણે તો જવું હતું એકમેકના મન સુધી. આ દુશ્મનો જ લઈ જશે હાથ પકડીને સ્વજન સુધી. યાર ઘણી વખત દુશ્મનો માનતા હોય, ગની દહીંવાલાની બહુ, ગુજરાતની બહુ પ્રખ્યાત ગઝલ યાર, દુશ્મનો જ લઈ જશે હાથ પકડીને સ્વજન સુધી. યાર એટલે મનુષ્યની જેમ મનુષ્યની શક્તિ છે એને આપણે તાકાત કહીએ છીએ, પણ એમાં પ્રશ્ન શું થાય છે કે એ મનુષ્યની શક્તિ એટલે કે તાકાત છે ને એ વધે છે, ઘટે છે. બીજું, મનુષ્યથી એ ભિન્ન નથી. જો ભિન્ન હોત તો મનુષ્ય કાઢીને એને બતાવી શકત કે આ મારી તાકાત છે, પણ વધે ઘટે છે એને કારણે એ નાશ થવા વાળી છે. જ્યારે ભગવાનની શક્તિ છે એ ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી. જેમ અગ્નિની શક્તિ બે છે, પ્રકાશિકા અને દાહિકા, એ ભિન્ન પણ નથી ને અભિન્ન પણ નથી. જો ભિન્ન હોત તો આપણે એને અલગ બતાવી શકત, અભિન્ન હોત તો શું થાત? મંત્રોથી છે, ઘણી વખત અમુક ઉપાસનાઓથી આપણે અગ્નિને શાંત કરી શકીએ છીએ. અગ્નિને આપણે એની દહન કરવાની જે એમને કુષ્ઠ કરી શકીએ, દહન કરવાની તાકાતને. જ્યારે હનુમાનજીના પૂંછડામાં લંકાની અંદર આગ લગાડે છે ને, ત્યારે માતા સીતા એક પ્રાર્થના કરી છે કે હે અગ્નિદેવ, તું મારા એ સંતાન માટે શીતળ બનજે. અને હનુમાનજી દાયજા હોય એવું કેમ નથી બતાવ્યું.
બીજું, અગ્નિ પરીક્ષા વખતે માતા સીતા જ્યારે અગ્નિની અંદર પ્રવેશ્યા છે ત્યારે શું થયું? મંત્ર અને ઉપાસનાના બળથી શું થયું? એની દાહિકા શક્તિને કુંઠિત કરી નાખી. બીજું, હમણાં આપણે એવું કીધું કે રાધાજી છે, સીતાજી છે, રૂક્ષ્મીજી છે, એ બધા ભગવાનની શક્તિઓ છે. તમે યાદ કરો, જ્યારે રાવણ સીતાજીનું હરણ કરવા આવવાના હતા ને, ત્યારે એવું કીધું હતું કે ભાઈ હવે તમારે મારી અંદર સમાઈ જવાનો સમય આવ્યો છે, એટલે અંગૂઠાની અંદર સીતાજી અગ્નિ સ્વરૂપે સમાઈ ગયા છે. જો આવું એક જગ્યાએ તમે ક્યાંક જોયું હશે, વાંચ્યું હશે. આ બધું શું છે? ભગવાનની શક્તિ છે. એ પછી રાધાજીના રૂપમાં હોય, સીતાજીના રૂપમાં હોય, રૂકમણીના રૂપમાં. બીજું, ભક્તિ છે, વિરહ છે, મિલન, બંનેના અર્થમાં. જેમ મનુષ્યની તાકાતને નોખી નથી કરી શકાતું, એમ ભગવાનની આ શક્તિઓ છે ને એ ભિન્ન અને અભિન્ન બેમાંથી એકોય, આપણા તાર્કિકો, શાસ્ત્રના જાણકારો છે ને એમણે પણ બેમાંથી એકેય નથી કીધા. એમ બીજું, જે કૃષ્ણના ઉપાસકો છે, આ ભગવાનની શક્તિ છે, માણસની તાકાત છે ને એ વધઘટે એવી થાય છે, નાશ પામનારી છે. જ્યારે ભગવાનની શક્તિ છે ને અનિર્વચનીય છે, એમને કોઈ ન વર્ણવી શકે યાર. અને કૃષ્ણ ઉપાસકો તેને શ્રીજીથી ઓળખે છે. શેનાથી ઓળખે છે? શ્રીજી એટલે કે રાધાજી એમ કહે છે, શ્રીજીથી ઓળખે છે કૃષ્ણ ઉપાસકો તેને. હવે ખરેખર તો જેમ એક સ્ત્રી અને પુરુષ છે, યુગલ છે, એકમાં શું હોય છે કે ભાઈ નિર્ગુણ અવસ્થા છે એમાં દ્વૈતમાંથી અદ્વૈત તરફ જવાનું હોય છે, અને જે સગુણ અવસ્થા છે ને એમાં અદ્વૈતમાંથી દ્વૈત તરફ જવાનું હોય છે. જેમાં સ્ત્રી અને પુરુષ છે, એમ ભગવાન કૃષ્ણ અને આ શ્રીજી એટલે કે રાધાજી, એ બંને એકબીજાથી પોતાનાથી અને એકબીજાથી સંતુષ્ટ છે, એકબીજાથી બંને રાજી છે. આ કૃષ્ણ શ્રીજીથી અને શ્રીજી કૃષ્ણથી રાજી છે, અને એમને કારણે બંને પ્રસન્ન થાય છે. અને તેની તેમની જે પ્રસન્નતા છે ને એમને કારણે એમાંથી પ્રેમ લીલાઓ થાય છે, અને એમાંથી રસની વૃદ્ધિ થાય છે. અને એ જે રસની વૃદ્ધિ થાય છે ને એમનું નામ રાસ છે. રાસ, આપણે જે રાસ કૃષ્ણ સાથે જોડાયેલો છે, રાધા સાથે રાસ જોડાયેલો છે. ઘણી વખત તો અમુક શબ્દો યાર આપણા ગુજરાતીમાં યાર અમુક લખ્યા છે, એની વાત ન કરો યાર. ગુજરાતી સાહિત્યનું એક લોકગીત જેવું, રાસ રમનતા નથડી ખોવાણી કાના જડી હોય તો આવ. વિચાર તો કરો, નથડી ખોવાણી, રાસ રમતા હોય તો નાકને ક્યાં કંઈ કામ કરવાનું છે? નથડી તો નાકમાં પહેરવાની હોય. બીજું, નાકમાં નથડી નહીં હોય તો સામેવાળા વ્યક્તિનું તરત ધ્યાન પડી જશે. બીજું, તમે નાકની પાસે સેજ અમથું કંઈક બેઠું હશે ને તમે તમારી આંખથી જોઈ શકો. પગનું ઝાંઝર ખોવાઈ ગયું હોય તો માનવામાં આવે. હાથની તાળી પાડવામાં કદાચ વલય ખોવાઈ ગયું હોય તો માનવામાં આવે. નહીં, રાસ રમનતા કાના નથડી ખોવાણી, જડી હોય તો આપ. તને જડી હોય ને તો આપી દે. કૃષ્ણને જ શું કામ કીધું આવ્યું? છોડો ને ભાઈ, બહુ નકર લાંબુ થઈ જશે. બહુ સારું કાવ્ય છે યાર. એટલે ટૂંકમાં લોકગીત છે, આપણો શ્લોક વધી જશે યાર, સમય વધી જશે યાર. જોઈશું ક્યારેક એ બાજુ જશું ત્યારે. બીજું, આપણે વાત કરતા હતા કે ભગવાનની શક્તિઓ અને એ અનંત છે અને અપાર છે. બીજું, ભગવાનની આ સિવાયની અનંત અને અપાર શક્તિઓ છે, પુષ્કળ શક્તિઓ છે. એમાંની ઐશ્વર્ય શક્તિ છે, માધુર્ય શક્તિ છે. જ્યારે ભગવાન છે એ ગોવાળો સાથે રમતા હોય, વાછડા ચરાવતા હોય, ત્યારે ભગવાન ઐશ્વર્ય શક્તિ રજૂ ન કરે, ત્યારે માધુર્ય શક્તિ રજૂ કરે. જે કોઈ જોવે ને એના મનને હરી લે એવી માધુર્ય શક્તિ, એમની લીલા છે. આ શક્તિ લીલાઓ કરે છે આ શક્તિઓથી એમ. અને ભગવાન જ્યારે વાછડા ચરાવતા હોય ત્યારે એની માધુર્ય શક્તિ, અને વાછડાઓ જ્યારે ખોવાઈ જાય અને એમને ખબર પડે કે બ્રહ્માજી વાછડાને લઈ ગયા છે ને, એટલે તરત જ ભગવાનમાં ઐશ્વર્ય શક્તિ પ્રગટ થાય છે. અને એ જ ઐશ્વર્ય શક્તિથી ટચલી આંગળીએ એમણે ગોવર્ધન ઉપાડ્યો હતો. એ જ શક્તિથી એમણે માસી પુત્રાને હણી નાખ્યા હતા. એ શક્તિ એની અંદર સ્થિર રહે છે. આપણે જેમ દિવાસળીનું ઉદાહરણ આપ્યું એમ, એ
દરેક વખતે જ્યારે ઐશ્વર્ય શક્તિ પ્રગટ થાય છે ત્યારે માધુર્ય શક્તિ પ્રગટ નથી હોતી, જ્યારે માધુર્ય શક્તિ પ્રગટ થાય છે ત્યારે ઐશ્વર્ય શક્તિ પ્રગટ નથી હોતી. આમ અપાર અને અનંત શક્તિઓ ભગવાનની કામે લાગી છે, બંને સાથે ક્યારેય પ્રગટતી નથી. બીજું, ભગવાને છેલ્લા ચરણમાં એવું કીધું કે સંભવામી આત્મ માયા, હું યોગ માયાથી મને પ્રગટ કરું છું. પહેલા શું કરું છું? હું મારી પ્રકૃતિને આધીન કરી લઉં છું અને પછી યોગ માયાથી પ્રગટ કરું છું. જો હું યોગ માયાથી પહેલા પ્રગટ કરું, મેં મારી પ્રકૃતિને આધીન ન કર્યું હોય તો આ શું થાય? પ્રકૃતિ મારી પાસે પાપના કામ કરાવે. એટલે પહેલા હું એમને આધીન કરી લઉં, મારા કૈયામાં લઈ લઉં અને પછી મારી જાતને પ્રગટ કરું છું, એવું કહેવા માંગે છે ભગવાને. એટલે જે વ્યક્તિઓ ભગવાનની વિમુખ છે ને એ ભગવાનના દર્શન નથી કરી શકતા, એમને માત્ર સામાન્ય માણસ લાગે છે, એ એમની માયાની અંદર ફસાઈ જાય છે. અને જે ભગવાનની સન્મુખ હોય છે, ધીમે ધીમે ભગવાન એમની સામે પ્રગટ થતા હોય છે. અને જે લોકો માયાની અંદર ફસાઈ ગયા છે અને નથી જાણતા, દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે દ્રૌપદીએ માત્ર ભગવાન કૃષ્ણને એક વખત મદદ માટે બોલાવે છે અને ત્યારે આ દુશાસન છે, દુર્યોધન છે, કર્ણ છે, એ મૂર્ખાઓ સમજી જ ન શક્યા કે દુશાસન આટલો મોટો તાકાતવાળો વ્યક્તિ એક દ્રૌપદીના સાડીને નથી ખેંચી શકતો, કેમ કે માયાથી ભગવાન કૃષ્ણને જોઈ નહોતા શકતા, એમને એક સામાન્ય માણસ માનતા હતા. ભગવાન કૃષ્ણ જ્યાં સંધિ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દુર્યોધનને એમને બાંધવા માટેનો પ્રયત્ન કરે છે. શકુની છે, દુર્યોધન, દુશાસનને, કેમ કે એમને સામાન્ય માણસ લાગે, એ એવું જ સમજે છે કે આ તો એક ગોકુળનો ગ્વાલ બાળક છે યાર, ગોકુળનો માત્ર ગાયો ચરાવવા વાળો કોઈ એક વ્યક્તિ છે યાર, એ જગન નિયંતાને નથી સમજી શકતા. શું કામ? માયયા આત્મ માયયા સંભવામી, હું મારી યોગ માયાથી પ્રગટ થાઉં છું, એવું કે છે. અને મિત્રો, પ્રગટ થવું એટલે અવતરણ થવું, અને અવતરણ એટલે નીચે ઉતરવું. સમજાય છે? અવતાર થાવો, અવતાર, ભગવાન અવતાર ધારણ કરે છે. તમે વિચારો તો ખરા, સ્વર્ગના કેવા મસ્ત મજાના સુખ ભોગવવા વાળા વ્યક્તિ પૃથ્વી ઉપર આવે છે, અવતરે છે. અવતરવું એટલે નીચે ઉતરવું. તમે જ્યાં છો ત્યાંથી નીચે ઉતરો છો. આપણે કંઈક પ્રખ્યાત થવું હોય ને તો બહુ સારું મોટું કામ કરવું પડે, ઊંચાઈ ઉપર જવું પડે. જ્યારે આ ભગવાનને જેનો અવતાર થયો હોય ને થોડુંક નીચું કામ કરે ને એટલે ડબલ પ્રખ્યાત થઈ જાય. એમ નથી સમજાતું? એ થોડુંક પોતાની જે ક્ષમતા છે ને એનાથી હલકું કામ કરે એમ, એટલે મોટા પ્રખ્યાત થઈ જાય. હું એવું કહેવા માંગુ છું કે ભગવાને 7 વર્ષની ઉંમરે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. હવે તમે વિચાર કરો કે બ્રહ્માંડ નાયક આખા દુનિયાને ઉપાડી અને બેઠો છે, આખા દુનિયાનો ભાર પોતાની ઉપર રાખીને બેઠો છે. ભગવાન જગન નિયંતા પૃથ્વી ઉપરના જેટલા પર્વતો છે, પર્વતોને ધારણ કરી શકવાની તાકાત છે. અને એકમાત્ર ગોવર્ધન ધારણ કર્યો તો કેટલા પ્રખ્યાત થઈ ગયા. એટલે નીચે ઉતરા. જો એની તાકાત કેવી છે, આખી પૃથ્વીને પોતે રાખી શકે, ટકાવી શકે એમ. સમજાય છે? અને એમ છતાં માત્ર એક ગોવર્ધન પર્વત, આખા ભારતના વૃંદાવનમાં આવેલા કોઈ એક ટેકરીનું નામ છે ગોવર્ધન, એમને ટચલી આંગળી ઉપર ઉપાડ્યો અને આટલા મોટા પ્રખ્યાત થઈ ગયા યાર. એટલે એમની તાકાત છે, એટલે અવતાર છે. અવતરવું એટલે નીચે ઉતરવું. જેમ નીચું કામ, જેમ નાનું કામ કરો. ભારતના વડાપ્રધાને થોડા વર્ષો પહેલા હાથમાં ઝાડુ લઈ અને બજાર સાફ કરી, અને એમને કારણે વર્લ્ડના મીડિયાઓએ એવું કીધું કે હવે કંઈક થવાનું છે નવા જૂની યાર. શું થયું છે? વડાપ્રધાને નીચે ઉતર્યા, પોતાનું જે કામ થવું જોઈએ ને એનાથી નીચે ઉતર્યા. ગાંધીજીએ ઝાડુ માર્યું બજારની અંદર યાર, નીચે ઉતર્યા. આમ જ્યારે પોતાના ક્ષમતાથી નીચેનું કામ કરો ને ત્યારે એને અવતાર તરીકે કહેવાય. અને આવું જ્યારે કોઈ કરે ને ત્યારે આપણે એમ કહીએ તો અવતારી પુરુષ છે. મહાત્મા ગાંધી તો અવતારી પુરુષ છે. શું કામ? કેમ કે એમનાથી નીચેનું એમણે કામ કર્યું છે. બીજું, ભગવાન શું કરે છે યાર, આવું કરીને કરવા શું માંગે છે? કોઈ મોટો વિદ્વાન વ્યક્તિ હોય ને નાના બાળકને બારાક્ષરી શીખવાડતો હોય ને ત્યારે બાળકની પાસે જાય,
એને પેન પકડે અને આમ ધીમેથી આમ લખે ક, લખે હતી અને બોલે હતી, પછી લખે ખ, પછી લખે ગ. એનો અર્થ એવો નથી કે એ વિદ્વાનને ક ખ ગ લખતા નથી આવડતું ને એટલે મોટા મોટા અક્ષર કરે, પણ પછી એ બાળકનો હાથ પકડીને લખાવે છે. એમ ભગવાન કૃષ્ણ આખી સૃષ્ટિના દરેક નિયમ જાણે છે, પણ એ મનુષ્યના રૂપમાં આવી અને નાના નાના બધા પ્રસંગો પોતે ગાયો ચરાવવા જે આ છે એ આપણને શીખવે છે. એ વિદ્વાન આપણને બાળક સમજીને શીખવે છે કે આમ કરાય ને આમ ન કરાય. આમ બહુ સરસ મજાનો શ્લોક હતો, એટલા માટે આપણે 2 ભાગમાં આને વિસ્તારિત કર્યો. અને એ શ્લોક અજઃ અપી શન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વર અપી શન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.